ગાંધીનગર જિલ્લામાં આગામી 23 થી 25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં 24,000 અને ધોરણ 1માં 26,000 મળી કુલ 50,000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે। મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ જિલ્લાની કુલ 723 શાળાઓમાં રૂબરૂ જઈને બાળકોને પ્રવેશ કરાવશે, જેના માટે 51 રૂટ નક્કી કરાશે। આ વર્ષે વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિના કારણે સર્જાયેલી પેટ્રોલ ડીઝલની અછતને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ઈંધણ બચાવવા માટે મુલાકાતે જતા અધિકારીઓને ફરજિયાત કાર પૂલ કરવા સૂચના અપાઈ છે। આયોજન હેઠળ દહેગામમાં 241, કલોલમાં 154, માણસામાં 115 અને ગાંધીનગરના શહેરી ગ્રામ્ય વિસ્તારોની શાળાઓને આવરી લેવામાં આવી છે, જેમાંથી કેટલીક શાળાઓ સ્વતંત્ર રીતે આ મહોત્સવ ઉજવશે। કલોલ તાલુકામાં કુલ 11 રૂટ છે, જેમાં 108 પ્રાથમિક શાળાઓ, 12 માધ્યમિક શાળાઓ, 23 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, એમ કુલ 154 શાળાઓ આમાં ભાગ લેશે। અને માણસા તાલુકામાં 6 રૂટમાં 81 પ્રાથમિક શાળા, 6 માધ્યમિક શાળાઓ, 26 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આમ કુલ 115 શાળાઓ એમાં ભાગ લેશે। અને જે શાળાઓ આ રૂટમાં નથી એ પોતાની રીતે સ્વતંત્ર શાળાની અંદર નિશ્ચિત સમય પર પ્રવેશોત્સવનું આયોજન કરશે અને નવા પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ સુનિશ્ચિત કરી અને શિક્ષણના આ મહાયજ્ઞમાં પોતાની આહુતિ